ભુજમાં વરસાદી પાણીના નિકાલ માટે નાલા સફાઈ સહિતની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે ભુજના મંગલમ વિસ્તાર, સંસ્કારનગર, શક્તિનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે। આ અંગે ભુજ સુધરાઈના શાસક પક્ષના નેતા ડોક્ટર રામ ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાવાની હતી તો એના માટે અમે એક તો નાલા સફાઈની કામગીરી વોર્ડ નંબર 7 માં છેલ્લા 5 દિવસથી ચાલુ છે। મંગલમનો નાલો સાફ થઈ ગયો છે, શક્તિનગરનો નાલો સાફ થઈ ગયો છે। આજે સંસ્કારનગરમાં અંકુર સોસાયટી વિસ્તારમાં જે નાલો છે એની પણ સફાઈ ચાલે છે। સાથે સાથે નાલામાં જે ઝાડી ઝાંખરા છે એનું પણ કટિંગ ચાલે છે। બીજું, સંસ્કારનગરમાં જે એસીટી સંસ્થાને અમે જે કામ સોંપ્યું છે રિચાર્જ બોર બનાવવાનું, તો એનું પણ કામ ટૂંક સમયમાં એનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે। ટૂંક સમયમાં થશે એટલે પાણી ભરવાની જે સમસ્યા છે એ મહદઅંશે ઉકેલાઈ જશે। બીજું કે ઉમેદનગર, મંગલમ 4 રસ્તા વિસ્તાર, સત્યમ સોસાયટી, જોગીરાજ પાર્ક, એકતા સોસાયટી, ઉત્કર્ષ કોલોની, એ વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાય છે એનું મુખ્ય કારણ હમીસરનો જે વહેણ છે, જે રોમાનિયા ટેન્કમાં જાય છે, હમીસર ઓગની જાય એના પછીનું જે પાણી ફાટેલા તળાવમાંથી રોમાનિયા ટેન્કમાં જાય છે, તો રોમાનિયા ટેન્કમાં અમુક પાણીના વહેણ ઉપર દબાણ થયેલા છે। તો જે તે વખતે કલેક્ટર સાહેબ સાથે અમે બધું ચર્ચા વિચારણા કરી। રોમાનિયા ટેન્કના દબાણમાં જે લોકો રહે છે, ઘર બાંધીને પાકું બાંધકામ કરીને, એમને પણ પૂરતો સમય આપી સલામત સ્થળે ખસેડી એ દબાણ દૂર કરી ત્યાંથી અમે પાણીનું વહેણ પાકું, જે અમૃત યોજના છે એમાં ભુજનો સમાવેશ છે, તો અમૃત યોજનામાં એ વહેણ પાકું બનાવી એક કેનાલ બનાવીને છેક એ કેનાલ ખારી નદી સુધી જાય ને ત્યાંથી પણ આગળ એ પાણીનો નિકાલ થાય એવું આયોજન અમે કર્યું છે।